પરમ શાંતિ. આજે આપણે વાત કરીશું બ્રહ્મકુમારીસનું જે જ્ઞાન છે વેદો શાસ્ત્રોના હિસાબથી કેટલું જૂઠું છે તે સમજો. જે વેદો શાસ્ત્રોના હિસાબથી 4 યુગનો સમય સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગનો સમય છે, તેમાં કલયુગ 4,32,000 વર્ષનો, ત્રેતા તેનાથી ડબલ, દ્વાપર તેનાથી 3 ગણું અને સતયુગ તેનાથી 4 ગણું હોય છે. આ બધા 4 યુગનું ટોટલ 43,20,000 થાય છે. બ્રહ્મકુમારી કહે છે કે તેનો આખો વર્લ્ડ ડ્રામા 5,000 વર્ષનો છે. સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલયુગ આ બધું મળીને 5,000 વર્ષ થાય છે. હર યુગ 1250 વર્ષનો છે અને તેને કલ્પ કહે છે. વેદો શાસ્ત્રોના જ્ઞાનના હિસાબથી કલ્પ કોને કહેવાય? 4 યુગ પૂરા થાય ત્યારે આવા 71 યુગ થાય ત્યારે એક મન્વંતર થાય ને આવા 14 મન્વંતર થાય ત્યારે એક કલ્પ થાય છે. કલ્પ પ્રલય થાય છે તેને કલ્પ કહેવાય. આ તો 5,000 વર્ષના વર્લ્ડ ડ્રામાને જ કલ્પ કહે છે. આ સાવ જૂઠું છે, મહાજૂઠ કહેવાય, બકવાસ કહેવાય. તો આ બધાને સમજવું પડશે. આ જૂઠું સમજવું પડશે. પછી કહેશે કે ભગવાન કૃષ્ણને સતયુગમાં 8 જન્મ થાય છે. તેના સતયુગમાં 1250 વર્ષના છે. 8 રાધા કૃષ્ણ હોય છે. તે ગાદી પર આવતા લક્ષ્મીનારાયણ બની જાય છે. તો સતયુગમાં 8 રાજ થાય છે. 150 વર્ષનો એક રાજ હોય છે. રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણનો રાજ 150 વર્ષનો હોય છે. આવા 8 રાજ સતયુગમાં લક્ષ્મીનારાયણના હોય છે. સતયુગ 1250 વર્ષનો ગણે છે. પછી આવે છે ત્રેતા, 1250 વર્ષનો ત્રેતા. તો તેમાં 12 રામ અને 12 સીતા હોય છે. તે 100 વર્ષનો રાજ કરે છે. આપણા શાસ્ત્રોના હિસાબથી એક જ રામ હોય છે અને એક જ સીતા હોય છે. તે ત્રેતાના છેલ્લે આવેલા. એક જ સીતા હોય છે અને એક જ રામ. તે ત્રેતાના અંતમાં આવેલા હતા. કૃષ્ણ દ્વાપરના અંતમાં આવ્યા હતા. શ્રી કૃષ્ણ દ્વાપરના અંતમાં જ આવેલા હતા, સતયુગમાં નહીં. બીકે વાળા કહે છે કે સતયુગમાં આવેલા. 8 રાધા કૃષ્ણ તે લક્ષ્મીનારાયણ બની જાય છે. 12 રામ ને 12 સીતા. તો આ કેટલું મહાજૂઠ છે. સાવ ખોટું ને ખોટું જ જ્ઞાન છે. પછી આગળ કહે છે કે આ ડ્રામા સેમ ટુ સેમ રિપીટ થાય છે. હુબહુ ડ્રામા રિપીટ થાય છે. તમારી નાક પાસેથી માખી નીકળે તો 5,000 વર્ષ પછી તે જ સમયે એ જ માખી પાછી આવશે. તો લોકો પુરુષાર્થ શું કામ કરે? આમાં થિયરી ઓફ કર્મ જૂઠું બની જાય છે. જો આવું થાય તો થિયરી ઓફ કર્મની કોઈ કિંમત જ નથી. તમે જ પુરુષાર્થ કરવા માંગો, પોતાનો મોક્ષ આપવા માંગો. ભક્તિવાળી આત્મા મોક્ષ પામવા માંગે છે. ભગવાન વિષ્ણુની ભક્તિ કરીને વિષ્ણુ લોક જવા માંગે છે. વિષ્ણુપુરીમાં જવા માંગે છે. તો કેવી રીતે જશે? કોઈ શિવની ભક્તિ કરીને શિવપુરી જવા માંગે છે. કોઈ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ શિવોહમ સર્વોહમ કહીને તેની તપસ્યા કરી તે પરમધામ જવા માંગે છે. બ્રહ્મલોક એટલે પરમધામ જવા માંગે છે. તો કેવી રીતે જશે? તો તે આત્મા આ બધા ડ્રામાની બહાર નીકળી જ શકતી નથી, ના પુરુષાર્થ કરી શકે. તેના હિસાબથી થિયરી ઓફ કર્મ લાગુ જ ના પડે. આ બધું જ્ઞાન બકવાસ છે. પછી કહે છે સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ થયા છે. અનેક ડ્રામા રિપીટ થયા છે. તો પછી કલયુગ 4,32,000 વર્ષનો હોય, તેમાં 5,000 વર્ષનો વર્લ્ડ ડ્રામા હોય. કલ્પનો સમય હોય તો આ લોકો અર્ધ પ્રલય, પ્રલય, કલ્પ પ્રલય, મહાકલ્પ પ્રલય, મહાકાલ પ્રલયને માનતા જ નથી. વેદો શાસ્ત્રોમાં આ બધું જ લખેલું છે. 4 યુગ પૂરા થવાથી અર્ધ પ્રલય થાય છે. તેવી રીતે 71 યુગાંતર એટલે યુગ પરિવર્તન થાય. મહાયુગ પૂરો થાય છે. એક મન્વંતર થાય છે. આવા 14 મન્વંતર પૂરા થવાથી કલ્પ પ્રલય થાય છે. તેમાં ભૂલોક, ભૂગર્ભલોક, સ્વર્ગલોક, પાતાલોક, સ્વર્ગ, નર્ક બધું જ ખતમ થઈ જાય છે. ભગવાન વિષ્ણુ સૂર્યમાં પ્રવેશ કરીને કાલ અગ્નિ પેદા કરીને બાળી નાખીને ભસ્મ કરી નાખે છે. આવી રીતે બ્રહ્માંડની આયુ 100 વર્ષની છે. બ્રહ્માંડની આયુ બ્રહ્માના 100 વર્ષ છે. બ્રહ્માના 100 વર્ષ પૂરા થવાથી નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સૂર્યમાં પ્રવેશ કરીને આખી કાલ અગ્નિ પેદા કરીને આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરી નાખે છે.
તેવી રીતે મહાશિવ મહાકાલ બનીને અનંત કોટી બ્રહ્માંડને પોતાના રોમ રોમમાં સમાવી લે છે મહાકાળ પ્રલયમાં. આ બધું તો તે લોકો માનતા જ નથી. અર્ધ પ્રલય, પ્રલય, કલ્પ પ્રલય, મહાકલ્પ પ્રલય, મહાકાલ પ્રલય, આ બધું તો તે માનતા જ નથી. કેમ કે એ જ હુબહુ ડ્રામા, 5000 વર્ષનો વર્લ્ડ ડ્રામા, સ્વર્ગ અહીં, નર્ક અહીં, ઉપર તો કઈ છે જ નહીં. આ ધરતી લોકની ઉપર જે 7 લોક છે, ભૂલોકની ઉપર ભૂગર્ભલોક, સ્વર્ગલોક, મરલોક, તપલોક, સત્યલોક, મહાસત્યલોક, તેના ઉપર બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી ને તેના ઉપર પરમધામ. આ તો બધું માનતા જ નથી. ધરતીની નીચે 7 પાતાલોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને 55 કરોડ નર્ક ને માનતા જ નથી. ધરતી પર જ સ્વર્ગ અને નર્ક આવું માને છે. આ બધું અહીં જ છે. પરમધામને માનતા જ નથી. નિર્ગુણ નિરાકાર શિવને જ માને છે. પણ વાસ્તવમાં કહીએ તો નિર્ગુણ નિરાકાર શિવ ના કહેવાય. આકારી શિવ શક્તિ જે બ્રહ્માંડના આદિ શિવ અને આદિ શક્તિ જે શિવપુરીમાં રહે છે, જે દેવતા છે. આદિ શિવ શક્તિ એકરૂપ થઈને વિષ્ણુની રચના કરી. વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માની રચના થઈ. બ્રહ્માએ 7 પરમ પુરુષ પેદા કર્યા. તેમાંથી 7 લોક બન્યા. એવી રીતે બ્રહ્માંડના પહેલા પરાદમાં આ બીજો પરાદ ચાલે છે. બીજા પરાદનો 7મા મન્વંતરનો 28મો યુગાંતર ચાલે છે. તો આ બધું તો કઈ ખબર જ નથી પડતી એને માનતા પણ નથી. બ્રહ્માની આયુ 100 વર્ષ, બ્રહ્માંડની આયુ 100 વર્ષ છે તો તે ખબર પણ નથી. કેમ કે શાસ્ત્રોને જ ખોટા માને છે. કાલ્પનિક કહાનીઓ જ પોતાની બનાવી નાખી છે. તો આ લોકો કાલ્પનિક કહાનીને સાચી માને છે. કોઈને કઈ સમજ તો પડતી જ નથી. તો આ તેના જ્ઞાનને માનીને કરોડો લોકો ફસાયેલા છે. તેની વાણીમાં જ બોલાયેલું છે કે બેહદનો બાપ બેહદના બાળકોને બેહદની વાતો કરે છે. તેની વાણીમાં બેહદના જ્ઞાનનો ઈશારો આવેલો છે. બેહદનો બાપ કોણ? તેની વાણીમાં ઘણું કહેલું છે કે અમદાવાદ છે સર્વ સેન્ટરનો બીજરૂપ. બીજરૂપથી કનેક્શન અર્થાત યોગ. તો આ લોકો નિર્ગુણ નિરાકાર શિવને તો માનતા જ નથી. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ હોય છે. નિરાકાર બ્રહ્મ, તેનું નામ રૂપ કંઈ હોતું જ નથી. આકારી શિવ તો છે શિવ શક્તિ, તે શિવપુરીમાં રહે છે. શંકર તેનું સાકાર રૂપ છે. તો આ શાસ્ત્રને મન ગળત કહાની, કાલ્પનિક કહાની લખીને બધું જ જૂઠું ને જૂઠું જ ફેલાવેલું છે. હવે કહે છે કે સતયુગ આવશે. આ તો 1936 થી બોલે છે. તો 76માં વિનાશ થઈ જશે. સંગમ યુગ આવશે. સંગમ યુગ 40 વર્ષનો છે. 76માં આખી ધરતીનો વિનાશ થશે. આખી બ્રહ્મકુમારી વાળા જ બચશે. 76માં ના થયું તો 10 વર્ષ પાછા ઉમેર્યા. આખી દુનિયામાં આ મેસેજ આપો. 86માં ના થયું તો 96માં થશે. 96માં ના થયું તો બોલ્યા 2000માં થશે. 2000માં વિનાશ ના થયો તો બોલ્યા 2012માં થશે. હવે કહે છે કે 2036માં વિનાશ થશે. સંગમ યુગ 40 વર્ષનો છે. પહેલા સંગમ યુગ 40 વર્ષનો, 50 વર્ષનો, 60 વર્ષ ને પછી 100 વર્ષનો. તો આ બધું લોકો આમાં જ ફસાઈ ગયા. તેણે બધું તન, મન, ધન બધું જ વેચીને લગાવી દીધું અને રોડ પર આવી ગયા, ભિખારી બની ગયા. થઈ તો કઈ નહીં, વિનાશ 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 કરીને બધાને લૂંટી નાખ્યા. એટલે લોકોને સમજવું જોઈએ કે બધા ઉલ્લુ બનીને બેઠા છે. કેમ કે પહેલા જે લેશન આવે છે કે હું આત્મા છું, હું આત્મા છું, આત્મા છું, તો લોકોને આ નવું જ્ઞાન લાગે છે, હું આત્મા છું. કેમ કે કોઈ પણ આત્મજ્ઞાન તો આખા સંસારમાં કોઈ આપતું જ નથી. આ 5 તત્વોનું સાધન છે. સરખામણી કરે છે કે આ કાર અને ડ્રાઈવર. જે કાર છે તે એક શરીર છે અને કાર ડ્રાઈવર આત્મા છે. આત્માનું જ્ઞાન સમજીને લોકો આમાં ફસાઈ જાય છે. પરમાત્મા શિવ નિરાકાર છે. તો આ બંને વાતોમાં લોકો ફસાઈ ગયા છે. કેમ કે કોઈ પણ સાધુ સંત આત્મા પરમાત્માનું જ્ઞાન આપતા જ નથી. એટલે તેમાં પહેલું લેશન છે આત્મા, બીજું લેશન છે પરમાત્મા શિવ નિરાકાર, જે પરમધામમાં રહે છે. 2 શબ્દથી આત્મા પરમાત્માના કનેક્શનને યોગ કહે છે. તેમાં લોકો ફસાઈ જાય છે. પછી વર્લ્ડ ડ્રામા, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, 5000 વર્ષનો વર્લ્ડ ડ્રામા. પછી આ બધું જ્ઞાન તો તેની રીતે જ આપી દીધું છે. વધારે હવે નથી કહેવું. કેમ કે તેમાં કંઈ સાંભળવા જેવું જ નથી. બધું ખોટું ને ખોટું જ છે. કેમ કે પરમ સત્ય જ્ઞાન જે સનાતન જ્ઞાન છે, સનાતન બધા વેદ શાસ્ત્રો શું કહે છે, પરમ સત્ય સનાતન જ્ઞાન શું કહે છે,
તો પરમ સત્ય સનાતન જ્ઞાન હંમેશા રહે છે. હંમેશા જે આત્મા છે તે અજર અમર અવિનાશી છે. તે વેદો શાસ્ત્રોમાં કહે છે, નર એવી કરણી કરે તો નારાયણ બને છે, નારી એવી કરણી કરે તો નારાયણી બને છે. વેદો શાસ્ત્રોમાં પણ લખેલું છે કે નારાયણ બનીને વિષ્ણુ લોકમાં જાય છે, કે નરથી નારાયણ બનીને વિષ્ણુ લોકમાં જાય છે, નારીથી લક્ષ્મી બનીને વિષ્ણુ લોકમાં જાય છે. તો તેના કૃષ્ણ અવતારને તો માનતા જ નથી, રામને માનતા જ નથી, મહાભારત થયું એવું માનતા જ નથી, મહાભારત થયું જ નથી એવું માને છે. આ બધા ખોટા જ્ઞાનમાં લોકો કેમ ફસાઈ ગયા? કેમ કે બધા સાધુ સંત મહાત્માએ રામાયણ મહાભારતની કથા તો સારી રીતે સમજાઈ, પણ તમે આત્મા છો તે ના સમજાવ્યું. પરમાત્મા શિવ નિરાકાર પરમધામમાં રહે છે. આ બે વાત સમજવી હોય તો બધું સાધુ સંત મહાત્મા બે વાત સમજાવે તો કોઈ પણ બ્રહ્મકુમારીમાં જઈને ફસાઈ જત નહીં. પણ આ સાવ ખોટી રીતે ફસાઈ ગયા છે. ખોટાને સાચું બધા માની રહ્યા છે. આ બધા લોકોને હવે કેવી રીતે સમજાવીએ? તેને સમજવું, તેની બુદ્ધિમાં ખોટું ને ખોટું જ ઘૂસી ગયું છે. વિનાશ વિનાશ વિનાશ, બસ ખાલી વિનાશ. અમે જ બચી જાશું, આખી દુનિયાનો વિનાશ થઈ જશે. 2036માં આખી દુનિયાનો વિનાશ થઈ જશે. ત્રીજું વિશ્વયુદ્ધ થશે, પરમાણુ બોમ્બ ફાટશે, ખાલી અમે જ બચશું. પણ તેને આ નથી ખબર કે પરમાણુ બોમ્બ ફાટશે તો કોઈ જ નહીં બચે. કાલ અવધિમાં કોઈ પણ નથી બચતું, ખાલી આત્મા જ બચશે. આત્મા પણ એમાં ઘણી બધી બળી જશે. આત્મા પછી ધીરે ધીરે જ્ઞાન સમજીને પરમધામમાં ચાલી જશે. તેને કંઈ ખબર જ નથી. હવે શું કહીએ? કેવી રીતે સમજાવવું? આ લોકોને ફસાઈને પડેલા છે. એટલે લોકોને સમજાવવા માટે વેદો શાસ્ત્રોમાં તો ઘણું ડિટેલમાં જ્ઞાન છે. એટલું બધું જ્ઞાન છે વેદો શાસ્ત્રોને, જ્ઞાન સાગર કહેવાય છે. કેમ કે વેદો શાસ્ત્રોમાં તો અનંત કોટી બ્રહ્માંડનું પણ જ્ઞાન છે. અનંત કોટી બ્રહ્માંડ મળીને એક ગેલેક્સી આકાશગંગા બને છે. આવા અનેક આકાશગંગા ગેલેક્સી મળીને નિહારિકા એક યુનિવર્સ બને છે. આવું ઘણું બધું જ્ઞાન છે. તેમાં શાસ્ત્રોમાં ઘણું ડિટેલમાં જ્ઞાન છે. પણ આ બધું વેદ શાસ્ત્રો પુરાણને માનતા જ નથી. કાલ્પનિક જૂઠું કહે છે. હવે શું કરવું? કેવી રીતે સમજાવવું? કેમ કે આત્માનું તો પુરુષાર્થ તો કરે છે. હું આત્મા છું, હું આત્મા છું. તે ઘણા વર્ષથી પુરુષાર્થ કરે છે. તેની દાદી પણ મરીને ઉપર ચાલ્યા ગયા. તે શું બન્યા? તે અંતમતી સોગતિ વાળી સ્થિતિ છે. બધા જાણે જ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે શરીર છોડ્યા સમયે આત્મા શું ભાવ રહે છે તેના હિસાબથી તેને બીજો જન્મ પણ મળે છે. યા ભૂત પ્રેત બનીને ભટક્યા કરે છે. તમે જાણી શકો છો જ્ઞાનના હિસાબથી ખોટું જ્ઞાન છે તો તેની મુક્તિ, જીવન મુક્તિ તો થઈ શકતી નથી, ના મોક્ષ થઈ શકે. તે અહીં જ ભટકશે. કેવી રીતે ભટકશે? તો જૂઠા જ્ઞાનના હિસાબથી. જ્યાં સુધી ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય, વિનાશ નહીં થાય, કાલ અગ્નિમાં નહીં બળે, ત્યાં સુધી અહીં જ ભટક્યા કરશે. તમે સમજી શકો છો જ્ઞાનના હિસાબથી. તો અનેક આત્માને શરીર છોડીને ઉપર ચાલી ગઈ, અનેક આત્માઓ શરીર છોડીને ઉપર ચાલી ગઈ છે. તેને એડવાન્સ કહે છે. એડવાન્સમાં ચાલી ગઈ છે શરીર છોડીને. દાદા લેખરાજ પણ 18 જાન્યુઆરી 69માં શરીર છોડીને ચાલ્યા ગયા. પછી તે ગુલઝારમાં પ્રવેશ કરીને વાણી ચલાવવા લાગ્યા. તેને અવ્યક્ત વાણી કહેવાય. દાદા લેખરાજ જ્યારે સાકારમાં હતા તો સાકારમાં રહીને જે વાણી ચલાવતા તેને સાકાર વાણી કહેવાય છે. દાદા લેખરાજ જે કૃષ્ણની આત્મા કહે છે તે કૃષ્ણ છે. તો કૃષ્ણ પણ કહેતા મને મળી છે 400 રાણી, મને 16,108 રાણી જોઈએ, આવું તે કહેતા. હૈદરાબાદમાં જ્યારે કરાચીમાં હતા પછી તે માઉન્ટ આબુમાં આવ્યા 1950માં. આ બધું તેને એક એક વસ્તુ તરફ કરેક્ટર જોઈએ તો બધું જ જૂઠું લાગે છે. પણ લોકો ખુશ છે. કઈ રીતે આમાંથી બહાર નીકળવા? લોકોને કઈ રીતે સમજાવવું? પરમ સત્ય જ્ઞાન, સનાતન જ્ઞાન જે નિર્ગુણ નિરાકારને માને છે, આત્માને પણ માને છે. વર્લ્ડ ડ્રામા જૂઠું જ્ઞાન વર્લ્ડ ડ્રામા છે. આ જે વર્લ્ડ ડ્રામા 18 પુરાણ ની વાતો કહી છે, જે થયું છે, બ્રહ્માના પહેલા પરાગનું જ્ઞાન છે. આ બધું વેદો શાસ્ત્રોમાં જ્ઞાનમાં લખ્યું છે કે તે બધું થયું છે, પણ તે માનતા જ નથી.
કેમ કે તે તો 5000 વર્ષ ડ્રામામાં આગળ કઈ જઈ શકતા જ નથી. હવે બધા ભણેલા લોકો પણ ત્યાં પડેલા છે, પણ કઈ વિચારતા જ નથી. ઘણી મૂર્તિઓ 1100 વર્ષ પહેલાની મળેલી છે, હજારો વર્ષ પહેલાની, કોઈ વસ્તુ લાખો વર્ષ પહેલાની મળી છે. સાયન્સના સાધન તેને પ્રૂફ કરી નાખ્યા છે. આજે સાયન્સના સાધન બતાવે છે કે એક ગેલેક્સી આકાશગંગા છે, તેમાં અરબો સિતારા છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે એક બ્રહ્માંડમાં એક જ સિતારો છે, એક બ્રહ્માંડમાં એક સૂર્ય હોય છે. તો રાત્રે જે તારા દેખાય છે તે બધા સૂર્ય છે. સૂર્ય હોય તો એક બ્રહ્માંડમાં એક સૂર્ય છે, તો તે બધા બ્રહ્માંડ થઈ ગયા ને. અનંત અનંત બ્રહ્માંડ છે. અનંત કોટીમાં એક મહાબ્રહ્માંડ બન્યું. ગેલેક્સી આકાશગંગા આવી. અનંત અનંત ગેલેક્સી આકાશગંગા બનીને એક નિહારિકા યુનિવર્સ થાય છે. પછી બધા જ યુનિવર્સ બનીને મલ્ટીવર્સ બને છે. તો મલ્ટીવર્સની રચનાને તો માનતા જ નથી. તેની આત્માની કલા જેવી રીતે ભગવાન કૃષ્ણની આત્મા 16 કલાની હતી, રામની આત્મા 14 કલાની પાવર હતી. પાવર એટલે કલા કહેવાય. તો તે માનતા જ નથી. બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ, ગેલેક્સી, આકાશગંગા, આ બધું તે કંઈ માનતા નથી. વેદો શાસ્ત્રોનો સાર પણ સમજવો પણ ઘણો લાંબો વિષય છે. પછી કેટલુંક સમજાવી શકીએ. આ નાનું ને સારું સમજાવવાની કોશિશ કરી છે, કેમ કે તેની આગળ તો ઘણું જ્ઞાન છે. જ્ઞાન સાગર છે. જ્ઞાન સાગરમાં જેટલું સમજવું એટલું ઓછું છે. કેમ કે અનંત કોટી બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ, શિવ, મહાશિવ, પરમ મહાશિવ, વિષ્ણુ, મહાવિષ્ણુ, પરમ મહાવિષ્ણુ, તેનું જ્ઞાન જે ડિટેલમાં આપવી તે ઘણું આગળ આવે છે. સ્થૂલ વતન, સૂક્ષ્મ વતન, પરમધામ, પછી 3 પ્રકારની નિરાકારી દુનિયા હોય છે. જે આત્મા પરમધામમાં રહે છે તે નિરાકારી રહે છે. તો નિરાકારી આત્માને જ પરબ્રહ્મ કહેવાય, જે બ્રહ્મ સમાન છે, જે બ્રહ્મ લોકમાં રહે છે. બાકી આકારી આત્મા જે 14 લોકમાં નીચે સાકારમાં રહે છે, મૃત્યુ લોકમાં. રાક્ષસ 7 પાતાળ લોકમાં રહે છે. મહારાક્ષસ પાતાળ લોકમાં રહીને ધરતી ઉપર આવે છે. દેવાસુર સંગ્રામ હંમેશા થતા રહે છે. દેવતા અસુર લડતા જ રહેતા. તો સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, પછી એક કલ્પમાં 1000 યુગાંતર થાય છે. ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ. તો આવી રીતે બ્રહ્માંડની આયુ 100 વર્ષની હોય છે. ત્યારે ધરતી ઉપર કેટલા વર્ષ થાય? બ્રહ્માનું 1 વર્ષ એટલે 31 ખરબ 10 અરબ 40 કરોડ વર્ષ થાય છે. તેના હિસાબથી બ્રહ્માના 100 વર્ષ બરાબર કેટલું થાય? 31 ખરબ 10 અરબ 40 કરોડ વર્ષ. બ્રહ્માનું 1 વર્ષ મૂકી દો. 100 વર્ષને ગુણાકાર કરીએ તો 3110 ખરબ વર્ષ બ્રહ્માંડના થાય છે. આવી રીતે અનંત કોટી બ્રહ્માંડ છે. તો મહાબ્રહ્માંડમાં અનંત કોટી બ્રહ્માંડ છે. તો મહાબ્રહ્માંડ, ગેલેક્સી, યુનિવર્સની આયુ, આ બધાની આયુ તો બેહદનું વિશ્વ. બેહદના ડ્રામા એટલે તેની વાણીમાં કહ્યું છે કે બેહદનો બાપ આવીને તમને બેહદના વિશ્વનો માલિક બનાવે છે. બેહદના વિશ્વનો આદિ, મધ્ય અને અંતના રાજ સમજાવે છે. જેવી રીતે બ્રહ્મ જ્ઞાન આવે છે તો બ્રહ્માંડના આદિ, મધ્ય, અંતનું જ્ઞાન તેને બ્રહ્મ જ્ઞાન કહે છે. મહાબ્રહ્માંડનું જ્ઞાન મહાબ્રહ્માંડના આદિ, મધ્યનું જ્ઞાન આપે છે. આવી રીતે બેહદના વિશ્વનું આદિ, મધ્યનું જ્ઞાનને બેહદનું બ્રહ્મ જ્ઞાન કહેવાય છે. તે વાતો તે સમજી નથી શકતા. તરસ આવે છે, દયા આવે છે, પણ શું કરવું, કેવી રીતે બહાર કાઢવા? એટલા બધા ત્યાગી તપસ્વી બેસેલા છે. મોટા મોટા ત્યાગી સર્વસ્વ ત્યાગીને બેસેલા છે. બધું જ લૂંટાવીને પરમાત્માના નામ પર આવી આત્મા બેસેલી છે, ફસાઈ ગઈ છે. ઘણી દયા આવે છે. ક્યારેક ક્યારેક ઘણું દુઃખ થાય છે, પણ કઈ રીતે શું કરી શકીએ? નીકળતા જ નથી. નીકળવા માંગીએ છીએ પણ નીકળતા જ નથી. કેવી રીતે નીકાળવી? પરમ શાંતિ. હવે તો બીજું શું કહેશું? બધાને ઈશારા આપું છું. બધા બેહદના બાળકોને ઈશારો આપું છું. બેહદની આત્મા હશે તે જરૂર સાંભળશે. જ્ઞાનથી જ પહેચાન થશે તેની. જ્ઞાની આત્મા બન. ભગવાન કૃષ્ણએ ગીતામાં શું કહ્યું છે? હું જપ, તપ, ધ્યાન, યોગથી નથી મળતો, હું જ્ઞાનથી મળું છું. જ્ઞાની આત્મા મને વિશેષ પ્રિય છે. તો જ્ઞાન જ પહેચાન છે. કોઈ પણ વસ્તુ જ્ઞાનથી જ ઓળખો. ચાહે લૌકિક જ્ઞાન હોય કે પારલૌકિક જ્ઞાન હોય, બ્રહ્મ જ્ઞાન હોય કે બેહદનું બ્રહ્મ જ્ઞાન હોય, જ્ઞાનથી જ પહેચાન થાય છે. એટલે જ્ઞાન સાગરમાં ડૂબો. વિચાર સાગર મંથન કરો. બધું જ્ઞાનથી જ મળશે. બાકી અજ્ઞાની લોકો તો દુનિયામાં શું કરી રહ્યા છે, તે શું થઈ રહ્યું છે તે જાણો જ છો.
હવે વધારે વાતો કરીને સમય નથી બગાડવો. પરમ શાંતિ. परम शांति सोचो बोलो परम शांति Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सोचो।